દિલ્હીના જંતર મંતર ઉપર વિદ્યાર્થીઓ દ્વારા જે પ્રકારે આંદોલન કરવામાં આવ્યું તેવી જ રીતે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આદિવાસીઓને એકજૂટ થઈ આંદોલન કરવા માટેનું આહવાન કર્યું છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। નર્મદા અને ભરૂચના આસપાસના જે વિસ્તારો છે ત્યાં જે વન વિભાગની જમીનો છે જ્યાં વર્ષોથી ખેડૂતો ખેતી કરી રહ્યા હતા, પરંતુ આ વખતે આ ખેડૂતોને ત્યાં ખેતી નથી કરવા દેવામાં આવી અને તેને જ લઈને વિવાદ થયો છે। તો બીજી બાજુ ભાજપના મહિલા નેતા લીલા વસાવા દ્વારા આ મામલાને લઈને લાંબા સમયથી લડત પણ ચલાવવામાં આવી રહી છે અને આખરે આ મામલાનો કોઈ સુખદ અંત ના આવતા તેમણે પક્ષમાંથી રાજીનામું પણ ધરી દીધું હતું। જો કે તેમનું રાજીનામું મંજૂર કરવામાં ન આવ્યું અને લીલા વસાવા સહિત જે ભાજપના આગેવાનો અને નર્મદા જિલ્લા પ્રમુખ નીલ રાવ છે તેઓ ગાંધીનગર પણ આવ્યા હતા, મંત્રીઓ સાથે બેઠક પણ કરી હતી, પરંતુ હજી સુધી આ વાતનું નિરાકરણ નથી આવ્યું। તો બીજી બાજુ જે વન વિભાગ દ્વારા જે તેમની જમીનો હતી ત્યાં બાઉન્ડ્રી કરી દેવામાં આવી છે અને ખેડૂતોને ત્યાં જવા નથી દેવામાં આવતા, તેવામાં હવે આ મામલામાં એન્ટ્રી થઈ છે ભાજપના સાંસદ મનસુખ વસાવાની અને તેમણે ઉદાહરણ આપતા કહ્યું હતું કે જે પ્રકારે નીટ પેપર કેસને લઈને વિદ્યાર્થીઓ એકજૂટ થયા હતા દિલ્હીમાં, એવી જ રીતે હવે આદિવાસીઓએ એકજૂટ થવું પડશે। પહેલાં તો આ મામલાને લઈને શું કહી રહ્યા છે મનસુખ વસાવા, તેમને સાંભળીએ। એ મને પણ યાર સ્મરણ તો છે, પણ શું બોલું એ મૂંઝવણમાં છે। દુઃખી છે, સુખી છે, એ આપણે જાણે છે આપણે શું કેવા સંજોગોમાં આપણે બધા ભેગા થયા છે, પણ સુખમાં તો નથી જ, એટલું ક્લિયર છે। આપણા જે વર્ષોથી 2005 થી ને 2002 થી આ તાપી કિનારે જંગલની જમીન જે બીજા બધા લોકો ખેડે છે એ રીતના આપણે પણ આ ખોપી ને આસપાસના 12 જેટલા ગામના ખેડૂતો આ જંગલની જમીન ખેડતા હતા। કોઈક ને કોઈક કારણસર એક જે ઘટના ઘટી, એક દીકરી સાથે, એની સાથે એને કાનૂની દ્રષ્ટિએ કાર્યવાહી પણ બધી થઈ, એને લઈને 2 વર્ષથી આપણે આ જે જમીન 2002 થી ખેડતા હતા એ અટકાવી વહીવટી તંત્રએ એ બાનું કાઢ્યું કે આદિવાસી અંદર લડે છે, એ બાના હેઠળ 2 વર્ષથી આપણે જમીન ખેડતા રોક્યા। એના માટે આપણે બધાએ પ્રયત્નો કર્યા, મુકેશભાઈ પટેલ વખતથી, પણ પરિણામ યોગ્ય ન આવતા આપણી લડત ચાલુ છે। તો અત્યાર બધી પરિસ્થિતિની પણ ચર્ચા કરી, લીલાબેન આપણે બધા જાણે છે, શંકરભાઈ પણ વાત કરી। હવે પછી કેમ કરીને આનો સુખદ અંત આવે એના માટે આજે આપણે મળ્યા છે ભાતુજી દાદાના સાનિધ્યમાં। શંકરભાઈ જે વાત કરી બહુ સારી વાત છે કે દેવના આપણા પીઠ પાછળ બેસીને ના બેસાય, પણ તે દેવ છે, મા બાપ છે। હવે આપણે એવું માની લેવાનું કે આપણા બાપના ખોળામાં બેઠા છે અને બાપ આપણને આશીર્વાદ આપે એવી જ આપણે પ્રાર્થના કરીએ। આજ પ્રસંગે અહીં આપણી વચ્ચે ઉપસ્થિત આ ગામના ખૂબ વડીલ સાકારામભાઈ, જેઓએ સરસ માર્ગદર્શન આપ્યું, એવા જિલ્લા પંચાયતના પ્રમુખ શંકરભાઈ વસાવા, તાલુકાના આપણા આગેવાન, તાલુકા પંચાયતના પણ સભ્ય રહી ચૂક્યા એવા સુભાષભાઈ વસાવા,
જિલ્લા બાંધકામ સમિતિના કારોબારીના સભ્ય પૂર્વ ભાઈ ચંદ્રકાંતભાઈ લોહાર અને જિલ્લા પંચાયતના માજી સભ્ય આપણા આગેવાન આ વિસ્તારના એવા મહેશભાઈ વસાવા, સરપંચ પાટલામાવના નિલેશભાઈ, સરપંચ ખોપી ઈશ્વરભાઈ, સતત તમારા માટે વારંવાર મારા પર ફોન કરે છે ઈશ્વરભાઈ, તથા સરપંચ નાલ દિલાવરભાઈ, વિલાસભાઈ વસાવા દોધનવાડી સરપંચ, લીલાબેન બહુ સરસ રીતના એમને એમના વિષય મૂક્યા, આકાશભાઈ તડવી સરપંચ સેલંબા અને મંત્રી ગુજરાત પ્રદેશ યુવા ભાજપ અને અમિતભાઈ મહામંત્રી આપણા તાલુકા સાગબારાના અને ઘણા બધા અહીંયા આકાશભાઈ નામ લખ્યા છે તો બધા અહીંયા મંચ પર બિરાજમાન સર્વે સૌ આગેવાનો, એટલા સામે પણ બધા આગેવાનો વડીલો બેઠા છે, બહેનો પણ છે. મારું ખરેખર ફુલારથી આપણે જે સ્વાગત કર્યું તો ખરેખર તો અમને પણ ગમતું નથી કે જો આપણો પ્રશ્ન સળગતો છે, હજુ ઉકેલ નથી લાવ્યા, એના પહેલા આપણે ફુલાર લઈએ એ મનને ગમે તો નહીં, પરંતુ આપણો પ્રેમ ભાવ છે, આપણો ભાવ છે ને આપણે ફુલાર કર્યું. અમારા બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું. અને આ એક મોટો આ ફુલાર કર્યું અને તેમાં પણ મોટો હાર, આ એક મોટી જવાબદારી અમારા માથે આવી પડે છે. કોઈ પણ ને આપણે ફુલાર કરતા હોય તો એ ફુલાર લેનારની બહુ મોટી જવાબદારી આવે છે. આ જે જવાબદારી નિભાવવા માટે હું એટલો સક્ષમ તો નથી જ, પરંતુ પરમાત્મા આ જે જવાબદારી મારા પર છે, મારા પર બહુ ભરોસો મૂક્યો છે, એ જવાબદારી નિભાવવા માટે પરમાત્મા આપણને ખૂબ શક્તિ આપે. માં દેવ મોગરાને પણ પ્રાર્થના કરીએ. આપણે ખેતી કરીએ છીએ, ભાતુજી દાદાને પણ પ્રાર્થના કરીએ. આ ભૂમિના બધા જ દેવી દેવતાને આપણે પ્રાર્થના કરીએ કે આપણા પ્રશ્નોનો સુખદ અંત આવે. એ જ ભાવના હોય બધાની. લીલાબેને ને શંકરભાઈએ આખી ઘટનાની વાત કરી છે ને તમે બધા પણ જાણો છો ને કેટલીક બાબત તો અમારા કરતા તમે વધારે જાણો છો. પણ જે પ્રશ્ન જે ગૂંચવાયો છે એ ઉકેલવાની દિશામાં આપણે બધાએ સાથે બહુ ધીર ગંભીરથી આગળ વધવું પડે. આપણે બધાને ખ્યાલ હશે કે આપણે દેશ ગુલામ હતો ને આઝાદીની લડાઈ ચાલતી હતી. મહાત્મા ગાંધીજી એનું નેતૃત્વ હતું. ગાંધીજી સત્યાગ્રહ સત્યને માર્ગે લડત ચલાવતા હતા. કોઈને પણ ક્યાંય હિંસા ના થાય એવી અહિંસક લડત, અહિંસક આંદોલન ચાલતું હતું. પણ એમાં કેટલાક લોકો એવા પણ હતા ચંદ્રકાંતભાઈ જેવા કે લડાઈ લડીને પણ આઝાદી મેળવી, એવું પણ એવી આપણી પાસે ક્ષમતા નથી. અહીંયા તો મિલિટરીના માણસો પણ છે, બધાને એમને ખબર છે કે એ વખતે અંગ્રેજીની સામે કઈ રીતના હથિયારોથી લડાઈ, એવી તાકાત પણ આપણી પાસે નહોતી. મહાત્મા ગાંધી ભલે આપણને દેખાતા હતા પોતડી પહેરેલું, એક જ વસ્ત્ર શરીર પર, પણ બેરિસ્ટર હતા. બહુ ઓછા લોકોને ખબર છે મહાત્મા ગાંધી એ બહુ મોટા બેરિસ્ટર હતા અને વિદેશમાં મોટી વકીલાત હતા, એવા મોટા બેરિસ્ટર હતા. પણ દેશના જનતાને, દુખી જનતાને ન્યાય આપવા માટે એમને નક્કી કર્યું, હું જ્યાં સુધી દેશની આઝાદી ન મળે ત્યાં સુધી શરીર પર વસ્ત્ર ધારણ નહીં કરું. પણ એક વસ્ત્ર પર આખું સત્યાગ્રહ ચલાવ્યું.
એ વખતે પણ ઘણા સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ જેવા લોકો, સુભાષચંદ્ર તો અલગ સેના બનાવી, લડાઈ લડી લેવી અંગ્રેજોની સામે, પણ અંગ્રેજોની સામે લડાઈ લડવી મુશ્કેલ હતી. એમાં આઝાદીની લડાઈ વખતે પણ આવા નાના મોટા, મારે જે કહેવાનો કે આવું દરેક જગ્યાએ હોય છે, હમણાં પૂરતું નહીં. પણ ગાંધીજી ની વાતમાં બધા લોકો આવ્યા કે પરિણામ લાવવું છે, ગાંધીજી પર પણ વિશ્વાસ મૂક્યો. પેલા લોકોને પણ સમજાયા કે એવી સ્થિતિ આપણી છે, આપણા બધાની ઘણી વખત છે કે લડાઈ લડી લઈએ, જે પણ એનું પરિણામ નહીં આવે. આ બહુ સમજદારીપૂર્વક આપણે કામ કરવું પડશે. આપણો હાથ દબાયો છે, આપણે ખોટા નથી, સાચા છે, છતાં પણ કઈ રીતના સમજદારીપૂર્વક વાર્તાલાપ કરીને જે આઝાદીની લડાઈ ગાંધીજી, મહાત્મા ગાંધીજીનું એનો એટલા માટે યાદ કર્યું કે સત્યની લડાઈ હતી, સાચી લડાઈ હતી, એમને આઝાદી મળી, લાંબી લડાઈ લડ્યા, પણ એ લડાઈ હથિયારોથી કે મારઝોડ કરી આમ તેમ કરીને એ આઝાદી મળતી ના મળતી. અહીંયા આવી સ્થિતિ છે, આપણે સાચા છે, આપણે ખોટા નથી. હું પોતે કહું છું ને શંકરભાઈ ને બધાને બેન પણ ખબર છે કે જે મંત્રીઓ સાથે જે મીટિંગ મળી એમાં પણ મેં આ જ વાત કરી કે આ ખેડૂતો બિલકુલ સાચા છે અને નવા ખેડૂતો નથી. 2002 થી આ લોકો ખેડતા આવેલા છે અને કેટલાક પુરાવા એમની પાસે મળ્યા પણ સરકાર પાસે, કેટલાક પુરાવા મળ્યા પણ છે. તો એ પરિસ્થિતિ હોવા છતાં પણ આપણે પાસે પુરાવા છે, બધું છે, પણ ઘણી બધી બાબતો આપણે જાણીએ છીએ તેમ કે પૂરેપૂરા કે આ જમીન આપણને મળી જાય, આ જમીન આપણને સીધું મળી જાય એવા પુરાવા નથી. એમાં માટે મેં પણ અભ્યાસ કર્યો છે, ફોરેસ્ટના કેટલાક અધિકારીઓ સાથે પણ અભ્યાસ કર્યો છે, કેટલાક વકીલો સાથે પણ અભ્યાસ કર્યો છે કે ભાઈ આ જમીન મેળવવી હોય તો કઈ રીતના કરવું પડે. જે ફોરેસ્ટના એકના કાયદા અને આ જેટલા જમીનો બધાને મળી છે, જે જંગલની જમીનો વર્ષોથી ખેડતા હતા, એમને પુરાવા હતા, એ બધાને મળી છે. એ કઈ રીતના મળી છે એનો પણ મેં અભ્યાસ કર્યો છે. અને એ જે કાયદા કાનૂન આપણા લોકો જ બન્યા છે, એમાં એક સૌથી મહત્વનો પુરાવો વન સમિતિ, જે વન સમિતિ નો મહત્વનો પુરાવો કે આ ભાઈ આ આટલા ટાઈમથી આ ખેડૂતો ખેડે છે. વન સમિતિ, એમાં વન સમિતિમાં સરપંચ હોય, ફોરેસ્ટર, બધા એ સમિતિનો મેન પુરાવો છે. અને જે લોકોને જંગલની જમીન વર્ષોથી મળી છે એ આ બધા આ પુરાવા, એ પછી તાલુકા જાય, તાલુકા જિલ્લા સ્તરની મીટિંગ હોય, ડીઓપો, પ્રાંત, ટ્રાઇબલ સપ્લાય અધિકારી, અને એ જે રાજ્ય સરકારને ભલામણ કરે ને રાજ્ય સરકાર પછી આને ફરી પણ પાછી ચકાસે. આજે ગ્રામ્ય સમિતિ, તાલુકા, જિલ્લા લેવલ ને જે સમિતિ દરખાસ્ત કરી એ બરોબર છે કે શું એનો અભ્યાસ કરે અને પછી આ બધી જંગલની જમીન જેમને મળી છે મળે. આપણા આવા ઘણા બધા પેન્ડિંગ પુરાવા છે જે વર્ષોથી ખેડે છે. આપણે 2002 ની વાત, એના પહેલા પણ ઘણા લોકો જંગલની જમીન ખેડે, તો એવા લોકોને પણ પેન્ડિંગ દાવા છે. અમારી લડત એ પણ હજુ ચાલુ છે. આ બધા જ લોકો આ પ્રશ્નનો ઉકેલ લાવવાના દિશામાં હતા, પણ હવે શું થઈ ગયું, જે ગાંધીનગર વન મંત્રી સાથે મીટિંગ, એમાં કેટલાક અધિકારીઓ પણ હતા. અધિકારીઓ પણ આપણે કે તમે બેન તમે હતા ને, આપણે બધા એવું કહેતા હતા કે અમને આટલા વખત આ જમીન મળી જવી જોઈએ. મને ખબર તમે આ ના બોલો, એમ કહેવાય કે આ જમીન આ લોકો ખેડતા હતા, અમને પણ ખેડવા દો. જમીનની માંગણી નહીં કરાય. હમણાં ખ્યાલ આવ્યો છે? જમીનની માંગણી આપણે એવું ના કે આ જમીન અમને આપી દે, માંગણી ના કહેવાય. કે જેમ ઉમરપાડા સુરત જિલ્લાના ખેડૂતો ખેડે છે અને અમે પણ ખેડતા હતા, અમને આટલા ખોટી રીતના રોક્યા છે, તો પેલા લોકો ખેડે છે આ જમીન અમને પણ મળવી જોઈએ, અમને પણ ખેડવા દેવી જોઈએ, અમને ના રોકવા જોઈએ. આ આપણી માંગણી હોવી જોઈએ. નામે કરવાની વાત તો પછી જેમ સુરત લોકોનું નામે થશે તેમ આપણા નામે પણ થશે, પણ ખેડાણ આપણા લોકોનું ચાલુ થઈ જવું જોઈએ. જે ગુજરાતમાં બીજા બધા જે પેન્ડિંગ દાવા વાળા છે એની હાથે આપણે મળી શકે છે, પણ એક વખત ખેડાણ આપણું ચાલુ થવું જોઈએ. એ વાત આપણે થાપ થઈ ગયા.
હવે આમાં કોઈનો ઈરાદો આપી નથી કે આ પ્રશ્નને ગૂંચવાનો લીલાબેન, કોઈ હું જાણું છું બધું, કોઈનો ઈરાદો નથી, પણ આ જસ મને મળો છે, આ જસ મને મળો, આ જસ મળવામાં આ બધું ગૂંચવી નાખ્યું અને આપણે હેરાન થઈ ગયા. પણ હું ભગવાનને હું પ્રાર્થના કરું, હું તો તમે માનશો નહીં લીલાબેન, હું આ પ્રશ્ન જ્યારથી ગૂંચવાય ત્યારથી સાંજ સવારને ભગવાનને હું પ્રાર્થના કરું, ત્યારથી આમાંથી રસ્તો કાઢો, કઈ રીતના હવે કઈ રીતના ગૂંચવાઈ ગયું, શું થયું કઈ ખબર ના પડી. તો આજે ગૂંચવણ ઊભી થઈ છે. હવે એક જ વસ્તુ છે, સરકારમાં પણ આજે મારે પાર્લામેન્ટ ચાલે, આજે દિલ્હી નીકળી જવાનું છે, છતાં લીલાબેન બધાને કીધું કે આપણે ભાઈ બેસી રહીશું તો શું છે, ઉપરવાળાને તો જોઈતું જ મળી જાય કે હા બધા શાંત થઈ ગયા છે, શાંત થઈ ગયા, પ્રશ્ન પતી ગયો છે. એવું નથી. આપણે એક જ માંગણી બધા લોકોને વિનંતી કરું છું, આપણે એક જ માંગણી, સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ખેડૂતો જે જંગલની જમીન ખેડે છે એના 2 વર્ષ પહેલા આપણે ખેડતા હતા 2002 થી, અને કોઈ નાની કોઈ ઘટના ઘટી એ તો બધી ઘટના ઘટે છે, એને વચ્ચે લઈને આવવું જોઈએ, નહીં તો કાનૂની દ્રષ્ટિએ જે પ્રક્રિયા ત્વરિત થઈ ગઈ પણ એને વચ્ચે ના લાવવું જોઈએ. અને જે રીતના જે વર્ષોથી ખેડતા હતા એ રીતના અમને ખેડાણ ચાલુ રાખવું જોઈએ. અને અમને જો બંધ કરાવો તો પછી સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ખેડૂતોને પણ બંધ કરાવો. જે જંગલ ખાતાની જમીન એ બી એમની છે, આ અમારી પણ છે. અને હું પણ અહીંયાથી આપના બધાના માધ્યમથી હું કહું છું, મીડિયાના મિત્રોને પણ આ મેસેજ આપજો, સરકારને પણ અપીલ કરું છું કે અમારા નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી વિસ્તારમાં 12 જેટલા ગામના ખેડૂતો જે છે એ 2002 થી જંગલની જમીન ખેડતા અને કેટલાક પુરાવા પણ છે અમારી પાસે. તો નિરંતર એમનું ખેડાણ ચાલુ રાખવું જોઈએ. જે ફોરેસ્ટ વાળાએ જે કોઈકનો કોઈક બાના હેઠળ આજે રોયકા છે ને રોપા રોપી દીધા છે, રોપાનું ચાલુ કરે છે, ખેડવા દેતા નથી, એ તદ્દન ખોટું છે. એ ખેડવા દેવું જોઈએ, જે નિરંતર ખેડાણ ચાલુ રાખવું દેવું જોઈએ, રોકવું ના જોઈએ. અમને જો રોકતા હોય તો સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના લોકોને પણ અટકાવો, એમને પણ ખેડાણ અમને જ અટકાવતા હોય તો ઉમરપાડા તાલુકાના લોકો એમનું પણ અટકાવો. કાયદો બધા માટે સરખો છે, કાયદો બધા માટે સરખો છે. અને અમારી ન્યાયી માંગણી છે, જે અમારે એમનું થશે તેવું અમારું થશે, અને બીજા પેન્ડિંગ દાવા છે ગુજરાતમાં જે બધાનું થશે તેવું બધાનું થશે. ગુજરાતની અંદર સુરત જિલ્લાની અંદર ઉમરપાડા જે બધા જંગલની જમીન વર્ષોથી ખેડે છે, ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ ખેડે છે, ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ આવી પ્રકારની ખેડે છે. તો એ જે ખેડાણ બધાનું ચાલુ છે હમણાં, તો આ પણ સાગબારા તાલુકાના ખોપી ગામના જે સુરત જિલ્લાના ઉમરપાડાના જે વિસ્તારના ખેડૂતો ખેડે છે એની બાજુમાં જે ખેડે 2022 થી ખેડતા આવ્યા છે એમનું ખેડાણ ચાલુ રાખવું, અટકાવવું ના જોઈએ. 2002 થી ખેડાણ કરતા આવ્યા છે એ અટકાવવું ના જોઈએ. એના માટે હું સતત મેં સરકારમાં રજૂઆત કરતો આવ્યો છું. અને આજની મિટિંગમાં પણ આ બધાની હાજરીમાં પણ હું બધાને અપીલ કરું, ફોરેસ્ટ વાળાને પણ અપીલ કરું, પોલીસ ડિપાર્ટમેન્ટને પણ અપીલ કરું છું. વારંવાર અપીલ કરી છે, વારંવાર અપીલ કરી છે. આ જે ગરીબ ખેડૂતો છે, આદિવાસી ખેડૂતો છે, નિરાધાર છે, જીવન જીવવા માટે એમને બીજું કોઈ સાધન નથી, બીજું કોઈ સાધન નથી, અને એને કોઈ નવું ખેડાણ નથી. નવું ખેડાણ હોય તો અમે ના પડીએ. હું તો નવું ખેડાણ બધાને અટકાવું છું, કોઈ નવું ખેડાણ નહીં કરશો. જ્યાં સુધી આ બધા પેન્ડિંગ દાવાનો ઉકેલ ના આવે ત્યાં સુધી નવામાં નહીં કોઈ પડશું. હું તો બધી જગ્યાએ જંગલ સાચવવું એ પણ આપણે આદિવાસીની જવાબદારી છે, જંગલ હોવું એ પણ આપણી બધાની જવાબદારી છે. જંગલ ને આદિવાસી એક સિક્કાની બે બાજુ છે. પણ જે ખેડાણ વર્ષોથી કરે છે, જે બીજા બધા કરે, તો એવો આ ખેડાણ ખેડવા દેવું જોઈએ, રોકવું ના જોઈએ. એવી બધાને અપીલ કરું ને જંગલ અને ઉમરપાડા તાલુકાના જે ખેડૂતો છે, જે આપણા આદિવાસી ભાઈઓ છે, એમને કાયદાનું કદાચ મારા કરતા વધારે જ્ઞાન હશે, પણ એમને પણ વિનંતી કે તમે આદિવાસી છો, મેં આદિવાસી, તમારા કરતા આ લોકો પણ વર્ષોથી ખેડતા આવ્યા છે. અને જો અમને અટકાવશો સાગબારા તાલુકાના લોકોને, તો પછી કાયદાનું કામ કરશે. અમે પણ એવો આંદોલન કરીશું કે ઉમરપાડા પાડવાનું બંધ કરાવો. અમે એવું આંદોલન કરીશું આ સાગબારા તાલુકાના આ જંગલની જમીન ખેડનારા લોકો, કે આ લોકોનું પણ અમારો બંધ કરાયો, તો આ લોકોનું પણ બંધ કરાવો. અને આ આંદોલન મોટું સ્વરૂપ, એનું નેતૃત્વ હું લઈશ.
કોઈ ચિંતા ના કરશે, એનું નેતૃત્વ લઈ. કાયદો બધા માટે સરખો છે ભાઈ, કાયદો બધા માટે સરખો છે. હવે લોકશાહીમાં માને છે, સરકારમાં છે, સરકારનો પાર્ટ છે, પણ સરકારે ન્યાય કરવાનો છે. આ રીતના જંગલ ખાતા અને પોલીસના માધ્યમથી આદિવાસીને રંજાડવાનું નથી. હા, અમે નવું ખેડાણ કરતા હોય ને એમે મદદ કરતા હોય તે વસ્તુ અલગ છે, પણ આ તો વર્ષોથી કરે, 2002 થી ખેડે છે ને કેટલા વખતથી જીવન નિર્વાહ કરે છે ને એની જેમ પેલા લોકો ખેડે છે. એને તમે છૂટ આપો જંગલ ખાતું. હું તો કહું આદિવાસીઓને, આ ઉમરપાડા લોકોને ને સાગબારાના લોકોને આ જંગલ ખાતાવાળા લડાઈ છે મને લાગે છે ને મારો સીધો આરોપ પણ એ છે. આ અંગ્રેજોની નીતિ જંગલ ખાતાવાળું કરી રહ્યું છે કે ભાગલા પાડોનો રાજ કરો. આ ના ચાલે. આના માટે બધાએ થોડું સમજવું પડશે, ધીરજ રાખવી પડશે. અને બીજું તો આ લોકો એવું ઈચ્છે છે કે તમે ત્યાં જાઓ, ટોળા બનાવો, એ કરો અને તમારા પર કેસ થાય, તમે કોકને મારો, પછી એમને બતાવો જો આ લોકો જંગલ ખાતા પર હુમલો કરે છે. એ પુરાવા આપણે કોઈ આપવાના નહીં, કાળજી રાખજો. ગાંધીજીની જેમ ગાંધીજીનો કેમ દાખલો આપ્યો? સત્યાગ્રહ આપણે લડો. આપણે કોઈના ઉપર નહીં તો એક કેસ આપણા થકી બની જશે તો આપણો જે મુદ્દો છે જે સાઈડ પર જતો રહેશે. આપણે કોઈનો કોઈ મુદ્દો આપવાનો ખ્યાલ આવ્યો? એ બધા લોકોને આપણે ગામે ગામ સમજાવજો, જાઓ ગાંધીજીની સત્યાગ્રહ ને હું તમારી સાથે છું, હું તમારી સાથે છું ને મને વિશ્વાસ છે કે આ સત્યની લડાઈ છે અને આપણે એમાં સફળતા મળશે ને મળશે જ. અને બીજું મહેશભાઈ, ચંદ્રકાંતભાઈ, આપણા સરપંચ નિલેશભાઈ ને બાકીના તો સરપંચો છે જ, પણ સાગબારા તાલુકાના આપણો આકાશભાઈ, બીજા લોકોને પણ કહું છું, આમાં જસ જેને મળવો તો ને જસની સાથે કોઈ પડવા ચિંતા ના કરો. જસ કોને આવે તો ભગવાનના હાથમાં છે. આમાં છે આખા તાલુકાએ, હું તો ડેડિયાપાડા લોકોને પણ કહીશ કે ભાઈ આપણે આ આદિવાસી ભાઈઓ છે ને 2-4-5 કુટુંબ નથી, 2-4-5 કુટુંબ નથી, 12 ગામના લોકો છે. 12 ગામ, હા 12 ગામના લોકો છે. તો એના સમર્થનમાં બધા લોકોએ આવવું જોઈએ. સાગબારાના તાલુકાએ પાર્ટી બોલી છે, હું તો કહું બીજી બધી પાર્ટીના લોકો પણ આ ખેડૂતોના સમર્થનમાં આવવું જોઈએ. બધા લોકોએ આવવું જોઈએ, હું અપીલ કરું છું. આ આદિવાસીનો પ્રશ્ન છે, કોઈ એક પાર્ટી કે એકનો નથી, બધાનો પ્રશ્ન છે. આ એવો પ્રશ્ન ગૂંચવાયો છે ને, એમાંથી બહુ નીકળવું, બહુ સમજદારીપૂર્વક આપણે આગળ વધવું પડશે. હું કોઈ તમને હતાશ નિરાશ કરવા નથી માંગતો, સમજદારીપૂર્વક આમાં આપણે કામ કરવું પડશે ને આમાંથી જીત હાંસલ કરવી. એક જ વસ્તુ, એક વાત કે એક વખત પેલા લોકોનું, સુરત જિલ્લાવાળાનું, ઉમરપાડા તાલુકાના લોકોનું ખેડાણ ચાલુ છે, તો અમને પણ ખેડાણ ચાલુ કરવા દો. આજ આપણી માંગ. જેમનું ખેડાણ ચાલુ છે તો અમારું પણ ખેડાણ ના અટકાવો, અમને પણ ના રોકો. અમને રોકો તો એમને પણ રોકો, અમને રોકો છો તો એમને પણ રોકો. આ જ અમારી વાત છે. આ અમારા આપણે કહેવાનું, અમને આટલું જ્ઞાન છે, બીજું કોઈ જ્ઞાન નથી ભાઈ. આ લોકો ખેડે છે તો અમને બી ખેડવા દો, અમને રોકતા હોય તો એમને રોકો. કાયદો બધા માટે છે, કાયદો બધા માટે છે. આ નહીં ચાલે. તો શંકરભાઈ તો ત્યાં મીટિંગમાં એમ કહ્યું, ભાઈ ઓકે, એવું કીધું આ બહારના લોકો છે, અધિકારી કે બહારના લોકો છે ના, અધિકારીને ત્યાંના કોઈ આગેવાન હતા કે આ બહારથી આવેલા, તો એમને એવું કીધું કે જમ્મુ કાશ્મીરમાં પણ તમે જમીન રાખી, લોકશાહીનો આ કાયદો, જમ્મુ કાશ્મીરમાં પણ તમે ધંધો કરી શકો, જમીન રાખી શકો છો. પેલા તો બધા ભેગું જ હતું ને, ફોરેસ્ટ ને જોતા બધું આ ઓફિસ બધી પશ્ચિમ વિભાગમાં રાજપીપળામાં જ હતી. આ જંગે રાજપીપળા જ બધું હતું, ક્યાં અલગ હતું જ નતું. આ તો પછી ભાગલા પડ્યા જે હશે. અને બીજું શું છે, નવો પ્રશ્ન હોય તો પ્રશ્ન તો આપણે સમજી શકીએ છીએ, પણ આ તો 2002 નું ખેડાણ છે ભાઈ. તે વખતે ક્યાં કીધું ફોરેસ્ટ વાળા ક્યાં ઊંઘી ગયા હતા? આ હમણાં બધા એસઆરપી ને બધું લઈને પોલીસ ને બધું તૂટી પડે છે. આદિવાસીને દબાવ રંજાડવા માટે આ પોલીસ આવે છે, ફોરેસ્ટના અધિકારી. તો આ ફોરેસ્ટ વિભાગ 2002 વખતે આટલા વર્ષ સુધી ખેડાણ તે વખતે ક્યાં ગયા હતા? તે વખતે રોકવું હતું ને. જે પણ પ્રકારનું તમારું જંગલ રિઝર્વ ફોરેસ્ટ જે પણ આવતો હશે તે વખતે કાયદો નહોતો દેખાયો. હવે તમે અલગ અલગ કાયદાની વાત કરો છો ને, જે કાયદો અમને લાગુ પડે, સાગબારાના લોકોને, એ ઉમરપાડા લોકોને એમને પણ લાગુ પડે.
તો આ જે વાત છે બધાએ સમજવી પડશે. અને બાકીના બધા જ લોકોએ, બધા જ મહામંત્રી પ્રમુખને પણ કહી દેજો, કોઈ આપણા કોઈ દુશ્મન નથી, કોઈ કોઈનો નથી. આપણે તો રસ્તો નીકળે, પણ આખા આડા આવશે ને અમારા કામમાં તો એને અમે છોડી ના. આડા હું કેમ બધાને કે કામમાં તમે આડા શું કામ આવો છો? પ્રશ્ન ઉકેલવાનો છે તો બધા સાથે રાખો ને અમારા પર વિશ્વાસ રાખો. આને જસ મળશે, આને જસ મળશે, એવું શું કામ ધંધા કરો છો ભાઈ? તો બધા જ લોકોએ પાર્ટી પોલિટિક્સ થી ઉપર, શંકરભાઈ, મહેશભાઈ, એ નક્કી કરો, પાર્ટી પોલિટિક્સ થી ઉપર બધા આદિવાસી તરીકે ભેગા થવું પડશે આપણે બધા માટે. મેં તાત્કાલિક આ મીટિંગ મેં બોલાવી લીધી. મને કોઈ એવું કઈ લોકોને ઉશ્કેરવાનું હજુ તો નહીં આવ્યો નથી ને પેલા વાત મનસુખભાઈ ઉશ્કેરે છે, ઉશ્કેરવાનું ચાલુ કરી. ઉશ્કેરતો નથી ભાઈ. હું મીડિયાના મિત્રો દ્વારા હું અપીલ કરું છું, આવી ખોટી વાતો કરનારા લોકોને હું ઉશ્કેરતો નથી. આ દુખી ખેડૂતો છે, એ દુખી ખેડૂતોને દુઃખ દર્દ થાય, એમનું દુઃખ તકલીફ છે, એના માટે હું આવ્યો છું. મારા સમાજના આદિવાસી વિસ્તારના મારા મતદારો છે ભાઈ, મારા મતદારો છે. આજે 7 ટર્મથી આ વિસ્તારના મને મતદાન કરે છે, તો મારી ફરજ છે કે નહીં? મારી ફરજ છે ભાઈ. મહેશભાઈ બરોબર છે ને? આ વાત બીજા લોકોને પણ બધાને કહેવી પડશે. અમે અમારી ફરજ બજાવે છે અને અપીલ કરે છે, વારંવાર અપીલ કરીએ સરકારને, ફોરેસ્ટ વિભાગને, કે જે અમારું ખેડાણ ચાલુ હતું ને રોક્યું છે તમે લોકોએ પોલીસના જુલ્મથી, એસઆરપી મૂકીને અમારું ખેડાણ અટકાવ્યું છે ખેડૂતોને. એ રાબેતા મુજબ પોલીસ હટાવી લો, એસઆરપી હટાવી લો અને અમારું ખેડાણ અમે નિયમ પ્રમાણે ચાલુ રાખવા દો. અટકાવશો ના, પછી વિનત પછી. તો આ પ્રસંગે મારે પણ આજે પહોંચવાનું છે અને લીલાબેનને કીધું બહુ રોકતા નહીં, કલાકમાં રોકાઈશ, પણ વાત તો બધી મૂકવી પડે. મને ખૂબ શાંતિથી સાંભળ્યો અને મને દુઃખ થાય કે તમે તકલીફમાં છો, કમાતા નથી, ત્યાં આટલા મોંઘા ફૂલા લાવવા પડે, આવી પાણીની બોટલો, આવી બધી. આ કેટલો આશા રાખે છે આપણા પર શંકરભાઈ, આ વસ્તુ સમજવું પડશે. આ કેટલો આપણા પર આશા છે. તો એ આ બહુ ખરેખર ચા પીવડાવી, ખરેખર તું કોઈ પાણી બી ના પીવડાવે એવું. વાહ, ખરેખર મને બહુ દુઃખ છે. તો આ સ્થિતિનું જયારે નિર્માણ થાય તો અમને પણ દુઃખ. એટલે કોઈને ઉશ્કેરવા કે કોઈના વિરુદ્ધનો અભિયાન નથી. અમારે અધિકારનો લડાઈ છે, ન્યાયનો લડાઈ છે અમારી. અમને ન્યાય માટે અમે અપીલ કરીએ છીએ કે કોઈ અમારા વચ્ચે નહીં આવે અને તમે ખેડવાનું ચાલુ કરી દેવાનું. પ્રશ્ન પૂરો. અને બેન, બીજું કે કોઈ આપણો વિરોધી નથી. કોકના શું છે, કોકનું પ્રેશર આવતું હોય છે, બીજા કોઈના કોઈ પ્રેશર આવતું હોય છે, એટલે પ્રેશરમાં, અને એ પ્રેશર પર ક્યાં ફોરેસ્ટના કેટલાક લોકો કે શું છે, ફોરેસ્ટને આટલી જમીન મળી જાય તો જે તે અધિકારીને તો જસ મળ્યો, આટલી જમીન છોડાવી એટલે અધિકારીને તો ઉપર એવોર્ડ મળે. આ પણ એક કારણ છે, આ એક કારણ છે. એ તો એમનું કામ, આપણે આપણું કામ કરવાનું. તો ફરી પાછા સમય અનુકૂળતાએ હું આવીશ અને આ નિરંતર ચાલુ રાખજો. એક ટીમ બનાવો અને આપણામાં કોઈ ભેદ ના પડે, એક ટીમ બનાવો, ખેડાણ કરવા માટે જાઓ અને પોલીસ જે કરશે તે કરશે. કારણ કે જે બેઠેલા સત્તામાં બેઠેલા છે એ સરળતાથી એમની ઈચ્છા હોય તો પણ આમાં ઈચ્છા મુજબ ના કરી શકે. કારણ કે હું સમજુ છું, પણ આપણે આપણું કામ ખ્યાલ આવી ગયો ને, આપણે આપણું કામ કરવાનું સમજદારીપૂર્વક. આપણું જે આંદોલન ગાંધીજી ચાલુ જ રાખ્યું ને, સત્યાગ્રહ, ધરપકડ કરી, છૂટી ગયા. હું એવું નથી માંગતો કે તમને જેલમાં મોકલવું, હું એવું ઈચ્છતો નથી, પણ આપણામાં જમીન ખેડવા માટે એક તમારો આધાર બનવાનો. તમે છોડી નથી દીધું. તકલીફ રહેશે, મને ખબર છે, કમાતા નથી, જે થોડું ઘણું આવક હતી એ પણ બંધ થઈ ગઈ છે, એટલે બહુ તકલીફ છે. એ તકલીફની વચ્ચે પણ હું તમને અપીલ કરું છું, નિરંતર તમે અઠવાડિયામાં 1-2 દિવસ જાઓ, 1-2 દિવસ એક ટીમ બનાવી જાઓ અને કમિટી બનાવો.
આખી એક કમિટી બનાવો અને અમે પણ અમારી ટીમ, મેં હમણાં જ મંજીભાઈને કીધું, આપણે પણ હું ફરી પાછો આવું ત્યાર પછી આ તમારા મદદમાં અમે પણ એક ટીમ કમિટી બનાવે છે. સરકારમાં પણ જે પણ રીતના કેવું હશે, પગે લાગવાનું હતું સરકારના મંત્રીઓને પગે લાગીશું, જે બીટગારને પગે લાગી બીટગારને બી પગે લાગીશું ભાઈ અમારા જમીન ખેડવા દો, એ અમે પણ એક કમિટી બનાવ. પણ આ આપણે આમાં વિજય મેળવવાનો છે ને ભગવાનને ફરી ફરી પ્રાર્થના કરું છું કે આ અમારી શક્તિની લડાઈ છે, ન્યાયની લડાઈ છે, અમને સફળતા અપાવજો. તો ખૂબ મોટી સંખ્યામાં સવારથી આપ બેઠા છો અને અમારે પણ નીકળવાનું છે. ઘણા બધા લોકોને કંઈ ને કંઈ વાત અમારી સાથે કરવી હશે, પણ મારી સમયસર પહોંચવું છે. કેટલાક બધા ફોન પણ આવતા હશે તો તરત જ હું નીકળી જઈશ. બેનની તો ઈચ્છા હતી ઘણા બધા કે થોડું સાઈડ પર આવીશ તો બેન મોડું થશે, તો કઈ વાંધો નહીં. હા એવું છે તો કઈ વાંધો નહીં. બાકી એવું નહીં, હું તમારી સાથે ભાષણ કરીને જતો રહેવા વાળો માણસ નથી, હું તમારી સાથે જ છું. ભારત માતા કી જય. ડેડિયાપાડાના લોકો પણ ભેગા થવું પડશે. એ તમે જોયું ને, પ્રશ્ન હતો એક જ, MBBS માં જવું હોય તો નીટ પરીક્ષા પાસ થવી પડે અને એમાં પેપર ફૂટી ગયો, એ મુદ્દાને લઈને પ્રશ્ન હતો MBBS નો, ફક્ત MBBS ના વિદ્યાર્થીઓ માટે, MBBS માં એડમિશન માટે નો પ્રશ્ન હતો, વિદ્યાર્થીઓનો પ્રશ્ન એક જ નથી, પણ મેડિકલ લાઈનના વિદ્યાર્થીઓનો બધાનો નહોતો ને, પણ છતાં બધા કેવા ભેગા થઈ ગયા, બધા વિદ્યાર્થીઓ બધા ભેગા થાય કે નહીં થયા? તો એ બધાને આપણે કેવું પડે, આદિવાસીઓનો પ્રશ્ન છે, આદિવાસીઓ બધા ભેગા થવું પડે. આ એકલા ખોપીના સાગબારા તાલુકાના એકલો ખેડૂતોનો પ્રશ્ન નથી, સમગ્ર આદિવાસી સમાજનો પ્રશ્ન છે. એ બધાએ સમજવું પડશે અને બધાને મારી અપીલ છે, સાગબારા હોય, ડેડિયાપાડા હોય કે બીજા બધા જ, કે અને 2-4-5 કુટુંબનો પ્રશ્ન બહુ મોટી સંખ્યામાં છે ભાઈ. આ બધાને એમ જ રજડતા ના કરી મકાય, ઘેટા બકરા જેમ હાકી ના કરાય. ફોરેસ્ટ વાળા સમજી લે તો સમજી લે, આવી રીતના બહુ બરોબર નથી. ફરી પણ કહું, નવું ખેડાણું તો બરોબર 2002 થી ખેડતા આવેલા છે. હું કાલે પાછો દિલ્હી જાઉં છું અને બેન આપણે તમારી રીતના જ્યારે સમય મળે તો ગાંધીજીની સત્યાગ્રહ પૂર્વક ખેડવા માટે જાઓ, સામનો ના કરતા ખેડવા જાઓ અને ધરપકડ કરે તો કઈ ને કરી લેજો, કઈ વાંધો નહીં. અને બાકીના બધા લોકો આપણે સમર્થન આપવાનું, પણ કોઈને કોઈ કાંકરી ચાળો આપણે નહીં કરો, કોઈ મુદ્દો મળી જશે એમને. હું તમને કોઈ દબાવવા માંગતો કે ડરાવવા માંગતો એવું નથી. હું જે સમજુ છું તે પ્રકારે તમે જાઓ ખેડવા માટે. કઈ ના, આપણો રેકોર્ડ પર તો બોલશે ને ભાઈ, અમે ખેડવા માટે ગયા હતા, આ લોકોએ પોલીસના રક્ષણ એમને રોક્યા, અમારી ધરપકડ કરી અને મૂકી રાખશે તો કેટલા દિવસ મૂકી રાખશે? 2-4-5 દિવસ. પણ આઝાદીની લડાઈમાં પણ ગાંધીજી જેવા બધા મોટા જેલમાં જવું પડ્યું હતું ને. આપણે મારી વાત તમે ખ્યાલ સમજી ગયા ને, અટકવાનું નહીં આ કાર્ય. નિરંતર હું મીડિયા સમક્ષ કહું છું, હું દિલ્હી ના હોત તો હું તમારા સાથે ખેડવા આવતો. હું દિલ્હી ના ગયો હોત તો હું તમારી સાથે, અને આ ચાલુ રાખો. આપણો પ્રક્રિયા એમનો વિષય છે, આપણો વિષય છે ને. આ મીટિંગ મેં એટલા માટે જ રખાવી છે ને હું ફોરેસ્ટ વિભાગના અધિકારી કે ફોરેસ્ટ વિભાગને હું અપીલ કરું છું કે ન્યાય કરો. તમે ન્યાયના દેવતાઓ છો, ન્યાયની રીતના થાય. આ આદિવાસી છે, તે આદિવાસી છે, એ વર્ષોથી ખેડે છે, અમે વર્ષોથી ખેડે છે, 2 વર્ષ પહેલા અમે ખેડે છે. તો અમારી સાથે પણ અમારા ખેડૂતોને પણ ખેડવા દો, અમારા ખેડૂતોને પણ ખેડવા દો. અમારા ખેડૂત એટલે મારા તો બધા જ છે, એ આપણા છે, પણ મારા તાલુકાના, સાગબારા તાલુકાના લોકોને પણ ખેડવા દો. એવું સુરત જિલ્લાના ફોરેસ્ટ વિભાગના અધિકારીને અપીલ કરું છું. અને અમારી જે લડાઈ જે છે એમને અમારી સાથે ન્યાય કરો. તમે આ પદ પર બેઠા છો, જે પણ ફોરેસ્ટ વિભાગના જે પણ વડામાં આવતા, મારો ઉલ્લેખ નથી કરવો, પણ ફોરેસ્ટ વિભાગની અંદર જે પણ વડા આવતા હોય એમાં બધાની અપીલ છે, અમારી સાથે ન્યાય કરો. સાગબારાના ખેડૂતોની સાથે ન્યાય કરો
ને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડત અમારી ચાલુ રહેવાની છે ને મારા બધા ખેડૂતોને મારું સંપૂર્ણ સપોર્ટ છે ને એવું એટલું નહીં, સાગબારા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના બધા જ લોકો આગેવાનો પણ આ ખોપી ને નાલ ને 12 જેટલા ગામો ના ખેડૂતો જે જંગલની જમીન ખેડે છે એ એમની સાથે બધા જ લોકો છે અને આવનારા દિવસોમાં ડેડિયાપાડા તાલુકો પણ તમારા આમના સમર્થનમાં આવશે. તો આ જે લડાઈ અહિંસક લડાઈ રહેશે અને મારું પાર્લામેન્ટ પૂરું થયા પછી નેતૃત્વ લઈ ત્યાં ખેડવા માટે હું આવીશ. મારી ધરપકડ કરશે કઈ વાંધો નહીં, મારી સાથે મારી ધરપકડ છે તો ધરપકડ વળી લઈશું. મારી સાથે શંકરભાઈ તૈયાર છે ધરપકડ માટે, ચંદ્રકાંત તો બસ બધા લોકોએ અમે આકાશભાઈ આપણે બધાય ધરપકડ વળીશું. નોંધ કરે ભાઈ પોલીસ વિભાગ, આ ફક્ત ખાપી કે ખોપીના 12 ગામો એકલા નથી, એની સાથે આખો આદિવાસી સમાજ છે. સાગબારા તાલુકો, ડેડિયાપાડા તાલુકો, ચિત્તર તાલુકો ને બધા તાલુકાના એમની સાથે છે. એટલે ન્યાય કરો. અમારી સાથે કોઈની સાથે લડાઈ નથી, કોઈને મારવા નથી, કોઈની, પણ અમે ન્યાય માંગે છે, અમારો હક માંગીએ છે ને હક મળશે. ને ભગવાનને પ્રાર્થના કરીએ, દેમોગરાને પ્રાર્થના કરીએ, ભાતુજી મહારાજને પ્રાર્થના કરીએ, માં તાપી મૈયાને પણ પ્રાર્થના કરું ને તાપીના ભાઈ શનિદેવ પણ તાપી કિનારે કે શનિદેવ તો ન્યાયના દેવતા છે. તમારી સાથે ન્યાય તો કરો. ભગવાનને પણ હું કહું છું ન્યાય કરો. તમે આટલો હળહળતો અન્યાય તો કઈ રીતના ચાલવી લેવાય? આ હળહળતો અન્યાય છે ભાઈ. મહામંત્રી આપણા જે મગજમાં કોકલાનો હોય ને એમને કહેજો, સમજણ પાડજો. આ પ્રશ્ન આદિવાસીની લડાઈ છે, હકની લડાઈ છે. આ બધાય સહકાર આપવો પડે, બધાય આવવું પડે. હું કોઈનો ઉલ્લેખ નથી કરતો, હું તો બીજી પાર્ટી વાળાને પણ અપીલ કરું, બધા અમારી સાથે આવો ભાઈ. આમાં બધા જોડાયા કે નહીં નીટની વાળામાં. મનસુખ વસાવાએ કહ્યું છે કે સુરત જિલ્લાના જે આસપાસના ગામો છે ત્યાં વન વિભાગની જે જમીનો છે જ્યાં વર્ષોથી આદિવાસી લોકો ખેતી કરી રહ્યા હતા ત્યાં અત્યારે ખેતી કરવામાં દેવામાં આવી રહી છે, પરંતુ નર્મદા અને ભરૂચ જિલ્લાના જે આદિવાસી વિસ્તારો જ્યાં ખેતી કરી રહ્યા છે ત્યાં અત્યારે વન વિભાગ દ્વારા ખેતી નથી કરવા દેવામાં આવી રહી. તો શા માટે કાયદા જિલ્લા પ્રમાણે અલગ અલગ છે તેને લઈને સવાલો ઉઠાવ્યા છે. સાથે જ તેમણે આ મામલે હવે આદિવાસીઓને કહ્યું છે કે એકજૂટ થવાની જરૂર છે અને હવે ગાંધીજીની જેમ આ લડાઈ લડવાની છે તેવું પણ આહ્વાન કર્યું છે. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.